તો એક તરફ વરસાદના વિલંબની આગાહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આજથી 2 દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત, વાપી, વલસાડમાં વરસાદ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં વરસાદ. સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડવાનો છે. આ સાથે જ વરસાદની જે પ્રકારે આગાહી કરી છે, વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં ક્યારે કેટલો વરસાદ પડશે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. 17 અને 18 જૂન 2 દિવસની વાત છે. આપ જુઓ, ગુજરાતનો મેપ છે. વરસાદની આગાહી 17 જૂનની વાત કરીએ. દક્ષિણની સૌથી પહેલા વાત, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એ આ તમામ જે દક્ષિણના જિલ્લાઓ છે કે ત્યાં આજના દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આજે દક્ષિણમાં વરસાદની આગાહી છે. હવે વિવિધ જિલ્લાઓની વાત છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. ત્યારબાદ બીજા જિલ્લાઓની પણ વાત કરવામાં આવશે. સુરતમાં જે પ્રકારે આપ જોયું છે 17 જૂન, હવે 18 જૂનની વાત કરવામાં આવે. 18 જૂને ક્યાં કેટલો વરસાદ છે તે પણ આપ જોઈ શકો છો. ફરી એકવાર દક્ષિણ પર વરસાદની આગાહી છે. ફરી એકવાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. એટલે કે જે 2 દિવસની આગાહી કરવામાં આવી છે એ બંને દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને તેના કારણે વરસાદનું આ અલર્ટ આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આજનો દિવસ દક્ષિણ ગુજરાત માટે કેવો સાબિત થાય છે. અને ત્યારબાદ આગળ પણ, એટલે કે લગભગ 2 દિવસની વરસાદની આગાહી અને તેને લઈ આ અલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી છે, પરંતુ આવનારા સમયમાં વરસાદ મોડો થઈ શકે છે તેવી આગાહી છે.